भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। જેનો આજે આપણો વિષય છે આદર્શ માતા જ ગર્ભમાં નૈતિક મૂલ્યોનું નિરૂપણ કરી શકે છે. તો આવો આદર્શ માતા બાળકની અંદર નૈતિકતાનું આદર્શ માતા જ ગર્ભમાં ચારુબેન વૈદ્યને હું વિનંતી કરીશ કે આપણે આજના વિષય ઉપર પ્રકાશ પાડશે. જય ગુરુદેવ સર્વને. મારો અવાજ બધાને ક્લિયરલી સંભળાઈ રહ્યો છે? હા, સંભળાઈ રહ્યો છે. દરેક માતાઓને પણ જય ગુરુદેવ. બેન, આપને પણ જય ગુરુદેવ. હવે આજનો મારો વિષય છે આદર્શ માતા અને બાળકમાં ગર્ભમાં બાળકના નૈતિક મૂલ્યનું નિરૂપણ. તો સૌ પ્રથમ તો આપણે સમજીશું કે ગર્ભ સંસ્કાર જે આપણે અત્યારે જે કરી રહ્યા છે એ ગર્ભ સંસ્કાર છે. તો એની શા માટે જરૂર છે? સૌ પહેલા આપણે એ સમજીએ છીએ કે એક બાળકને પરિપક્વ અને સંસ્કારી તેમજ ઉચ્ચમ વિચારો સાથે પરિપૂર્ણ અને આધ્યાત્મિક પરિકષ્ઠ સુધી પહોંચાડવું હોય તો એની માટે બાળકને માતાને ગર્ભ સંસ્કાર સાથે જોડવાનું કામ જોડીને આપણે બાળકને એ સંસ્કારોનું નિરૂપણ કરી શકીએ છીએ. હવે આ વસ્તુમાં સંપૂર્ણ રીતે જો આપણને કોઈ લાભ આપી શકતો હોય તો એ છે ગર્ભ સંસ્કાર. દરેક માતાને ગર્ભથી જ, જ્યારે માતાના પિંડમાં ગર્ભ હોય છે ત્યારથી જ બાળકના જન્મ સુધી બાળકને સર્વશ્રેષ્ઠ અને 32 લક્ષણે આપવા હોય તો એની માટે માતાએ પોતાના જીવન દરમિયાન પોતાના 9 મહિનાની જર્ની દરમિયાન જે 4 આયામો પર કામ કરવાનું હોય છે એ આયામો અને ગર્ભ સંસ્કાર સાથે જોડી અને બાળકની અંદર એ ચારે ગુણોનો વિકસાર કરી અને બાળકને સર્વગુણ અને શ્રેષ્ઠ બનાવે છે. અને એના માટે જ આપણને માતાને જ ભગવાને ફક્ત ગર્ભ આપ્યો છે, કારણ કે માતામાં જે શક્તિ છે કે એક બાળકને સર્વગુણ સંપન્ન બનાવી શકે અને એ શક્તિ આપણને માતાને આપી છે. તેથી જ આપણો ગર્ભ હંમેશા પૂજનીય છે. હવે દરેક ગર્ભ માતાને મળેલા આ અનુદાયને અને બાળકના અંદર પોતાના સર્વગુણને સામેલ કરવા માટે આપણે ગર્ભ સંસ્કારને સાથે કામ કરીએ છીએ. બીજું છે કે હવે આપણને બધાને એક પ્રશ્ન ઘણી વાર થતો હોય કે અત્યારની જનરેશન આપણે જોઈએ છે તો જ્યારે બાળક જન્મ લે છે ત્યારથી જ ખૂબ હોશિયાર ને ઇન્ટેલિજન્ટ છે. દરેક માતાને એવું છે કે અત્યારે તો દરેક બાળકો ઇન્ટેલિજન્ટ જ આવતા. તમારી વાત સાચી છે, હું એની સાથે સહમત પણ છું. પણ શું આપણે બાળકને ફક્ત ઇન્ટેલિજન્ટ બનાવવાનો છે? ઇન્ટેલિજન્ટ એકલો વિકસિત કરીશું તો શું થશે? બાળક હિટલરગીરી વળશે. એની માટે આપણને જરૂરી છે કે આપણે ચારે આયામો પર એક સરખી રીતે ધ્યાન આપીએ. હવે આપણે જોઈશું કે આપણે 4 આયામો કયા છે. કદાચ તમને બધાને આ વિશે ખબર પણ હશે, પણ તે છતાં હું ફરી એક વખત તમને આ વસ્તુ જણાવું કે સૌથી પહેલા તો આપણે 4 આયામો જાણીએ કે પ્રથમ છે આધ્યાત્મિક વિકાસ, દ્વિતીય છે બૌદ્ધિક વિકાસ, તૃતીય છે ભાવનાત્મક વિકાસ અને ચતુર્થ છે શારીરિક વિકાસ. બરાબર. હવે આધ્યાત્મિક વિકાસ તો બાળકની અંદર આ ચારે ગુણોનું ડેવલપમેન્ટ કરવા માટે ડેવલપમેન્ટ કરવા માટે સૌથી પહેલા તો દરેક માતા નૈતિક મૂલ્યોને કે જે પોતાના પોતાના 9 મહિનાના કાળ દરમિયાન પૂરેપૂરો સમય પોતાના બાળક માટે આપી અને એને બાળકની અંદર નિરૂપણ કરવાના કયા ગુણો છે જેને મારે બાળકમાં અંદર નિરૂપણ કરવું છે. આખો સમય આપણે સમજીએ કે આપણે વર્કિંગ હોઈએ તો આપણને પૂરો સમય ના મળે, પણ તે છતાંય આપણી દિનચર્યાને આપણે એવી રીતે ગોઠવીએ કે આપણે આ ચારે ગુણને બાળકની અંદર ડેવલપમેન્ટ કરી શકીએ. તો પહેલું આપણે જોઈશું કે આધ્યાત્મિક ગુણ જે છે એસક્યુ. તો
તો આધ્યાત્મિક ગુણ વિકસાવવા માટે આપણે કેવા પ્રયત્ન કરી શકીએ? તો સૌથી પહેલા મેં જેમ કીધું એમ દિનચર્યાને સેટ કરીને, તો આધ્યાત્મિક ગુણ માટે આપણે સવારે ઉઠતાની સાથે પહેલા તો તમે ઉઠો ત્યારે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ, બધા ગણમંત્ર બી બોલીએ છીએ આપણે કરાગ્ર વસતીનો. એની સાથે સાથે તમે તમારી જાતે તમે કદાચ બેન એવું સ્ક્રીન શેર થઈ શકે કે કોઈ માતાઓ મારી સાથે જવાબ બોલી શકે તો આપ એ પણ કરજો કે તમે એવા કેવા સ્લોગન રેડી કરી શકો કે જે તમારે ગુણ તમારા બાળકને જણાવવાના છે. હંમેશા આપણે કહીએ છીએ ને કે ઉઠીએ તો ઉઠીને સૌથી પહેલા આપણે સારા પોઝિટિવ સ્લોગન બનીએ તો આખો દિવસ આપણા અંદર એ જ વસ્તુ આવી જાય છે. તો સવારમાં તમે ઉઠી અને 4-5 એવા સ્લોગન્સ લખી લો, જેમ કે એક્ઝામ્પલ તરીકે સમજી લો કે તમે એવું સ્લોગન બનાવો છે કે સવારમાં ઉઠી તમે ભગવાનના 2 મિનિટ પથારીમાં બેસીને પૂજા પાઠ મંત્ર કરી લીધા, એના પછી તમે એવા સ્લોગન કે ભાઈ આજે હું સ્વસ્થ છું, મારું બાળક સ્વસ્થ છે, આજનો દિવસ અમારા બંનેનો ખૂબ હસી ખુશીથી પસાર થવાનો છે, આજે કદાચ મારે દોડાદોડીનું કામ છે, મને થોડું ટેન્શન પણ આવતું હશે, ભાગાભાગી વધારે છે, પણ તે છતાંય હું આજે આનંદથી દિવસ પ્રસાર કરીશ અને બને એટલું કાર્ય હું મારા બાળકની સાથે કરતી રહીશ, એને પણ એની સાથે ગર્ભ સંવાદ કરતા કરતા મારો દિવસ પ્રસાર કરીશ. એ રીતે તમે 4-5 સ્લોગન બનાવી દો. સવારે ઉઠીને ભગવાનની પ્રાર્થના સાથે આ સ્લોગન સાથે ઉભા થાઓ. જે પોઝિટિવિટી સવારના ઉઠતાની સાથે તમે તમારા બાળકની સાથે લીધી છે એ પોઝિટિવિટી આખો દિવસ તમારી સાથે વર્ક કરે છે. તે પછી તમે તમારા દૈનિક ચર્યામાં સવારે ઉઠીને ગરમ નવા શીતળું પાણી, જેને ઉષાપાન કહે છે, એ પીવું, નાની હળવી મોટી કસરત કરી અને પછી તમારા રૂટીન કાર્યમાંથી પરવારી પ્રાર્થના પૂજા કરો. પ્રાર્થના પૂજા કરવાના કારણે શું થશે? તમારા બાળકના અંદર સકારાત્મક વિચારો સ્ટાર્ટ થશે અને બીજું એનું જીવન પ્રકાશમય, તેજમય અને દિવ્યમય અને આધ્યાત્મિક સાથે જોડી અને એ પોતે પણ એકદમ તેજસ્વી બનશે. તો આ તમારું તમારા 4 કોર્સને તમારા દૈનિક રૂટીન સાથે આપણે જોડવાના છે. તો શરૂઆત તમે આવી રીતે કરો. ઘણા વર્કિંગ હશે તો કદાચ જોબ જવાનું હોય તો આપણે જોબ જતી વખતે આપણું નાનું રૂટીનમાંથી 10-15 મિનિટ આવી કાઢી અને આપણે બાળક સાથે ગર્ભ સંવાદ કરતા કરતા પ્રાર્થના અને આપણા સ્લોગનને લઈને આગળ ચાલીશું. તો મંત્ર કરો, ધ્યાન કરો. આ બધું કરવાથી તમારામાં એકાગ્રતા તો થશે, બાળકમાં પણ એકાગ્રતા આવશે, આધ્યાત્મિક આગળ આવશે અને બીજું કે એની અંદરનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ પીસફુલ, શાંતમય બનશે. અને હંમેશા ખબર છે કે આપણું મગજ જેટલું શાંત હોય એટલું જ આપણે સારા વિચારો કરી શકીએ છીએ. કદાચ કોઈક સમય આપણો કઠિન હશે તો પણ આ માઇન્ડ સાથે ચાલનાર વ્યક્તિ સાચો નિર્ણય અને સાચે શું કરવું છે એને જાણ હશે. તો આધ્યાત્મિક વિચાર એસક્યુ ડેવલપમેન્ટ કરવા માટે તમે આ રીતે તમારા દૈનિક કાર્યની સાથે સાથે એસક્યુ નું લેવલ કરી શકો છો. પછી એનું આવશે આઈક્યુ, બુદ્ધિ વિકાસ. બરાબર છે? તો બુદ્ધિ વિકાસ અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે જે પણ બાળક આવે છે ને એ લોકોનું આઈક્યુ લેવલ હાઈ હોય છે જ, પણ તે છતાંય દરેક માતાને એવું હોય છે કે ભાઈ મારું બાળક ભણવામાં હોશિયાર હોય, આગળ જઈને કંઈક એક્ટિવિટીમાં. અત્યારે કોમ્પિટિશન બહુ બધી વધી ગઈ છે એટલે દરેક માતાને બાળકને આવતા પહેલા જ મગજમાં વિચારી લે મારું બાળક સ્વિમિંગ કરશે, આ કરશે, એક્ટિવિટીમાં જોઈન થશે કે કરાટે કરશે કે આ કરશે. તો એની માટે તમારે અત્યારથી બાળકને પ્રિપેર કરવાનું છે. તો એ તમે કેવી રીતે કરી શકો? એનો બુદ્ધિઆંક હાઈ કરવાનો છે, પણ કેવી રીતે કરવાનું છે? પ્રોપર વેમાં કરવાનું છે. એને એની બુદ્ધિનો ક્યાં ઉપયોગ કરવો છે, ક્યાં નથી કરવાનું, શું કાર્ય માટે કેવી રીતે મારી બુદ્ધિ વાપરવાની છે, એની પરનો પ્રયત્ન કરવાના છે. તો એની માટે આપણે શું કરી શકીએ? તો જ મેં કીધું એ રીતે દિનચર્યાના ભાગમાં આ પણ એક ભાગ છે. કદાચ તમે વર્કિંગ છો ને તમે બપોરનો સમય આરામ માટે નથી લેતા તો તમે તમારા ફ્રી સમયમાં કરી શકો છો. અને જે ઘરે છે તો તમારા જે પણ રૂટીન કામ છે એમાંથી ફ્રી થઈ જ્યારે તમે સુવા જાઓ છો તો સ્વાભાવિક છે કોઈને પણ તરત ઊંઘ નથી આવતી, તો આપણે એ સમયે સારી બુક વાંચીએ, જનરલ નોલેજની બુક વાંચીએ, પછી જેમાંથી આપણે જનરલ નોલેજ કલેક્ટ કરી શકીએ છીએ એવી એક્ટિવિટી કરીએ, ફ્રી ટાઈમમાં ચેસ રમીએ, પછી કોઈ એવી બુક વાંચીએ કે મોરલ ઓફ ધ સ્ટોરીઝ,
અને એ બુક વાંચતા વાંચતા તમે તમારા બાળક સાથે ગર્ભ સંવાદ પણ કરી શકો છો. આ ગર્ભ સંસ્કારના 9 મહિનાના પીરિયડ દરમિયાન સૌથી મહત્વની વસ્તુ હોય આ બધા જ કાર્ય કરવાના માટે તો એ છે ગર્ભ સંવાદ. પલે પલે સમયે સમયે બાળક સાથે વાત કરતા કરતા તમે આ બધું જ બાળકને સમજાવી શકો છો. તો એની સાથે ગર્ભ સંવાદ કરતા કરતા એને એ જણાવો કે જો બેટા હું આ બુક વાંચું છું એનો આ મતલબ છે. આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ કે ભાઈ ચોપડી વાંચી, સારી ચોપડી વાંચી, બરાબર છે, આપણી ચોપડી વાંચી, પણ એ ચોપડીનું મર્મ શું છે એ આપણે નથી સમજતા કે નથી બાળકને સમજાવતા. તો એ વસ્તુ હવે કરવાની છે. તમે ચોપડી વાંચતા વાંચતા એ શું કહેવા માંગે છે એ બાળક સાથે ગર્ભ સંવાદ કરતા કરતા એવી બુક વાંચો. નાની મોટી એક્ટિવિટી કરો, સુકડા કરો, પછી કોયડા ઉકેલ કરો, તમને ગમે એવી મેથ્સની કોઈ એક્ટિવિટીઝ કરો. તો આ બધું કરવાથી બાળકનો બુદ્ધિ આંક હાઈ જાય છે. કોઈ એવો તમારા જીવનમાં કે દિવસ દરમિયાન કોઈ એવો પ્રશ્ન બન્યો છે કે જેમાં તમારે બુદ્ધિનો ઉપયોગ કરીને એ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. તો એનો જ્યારે તમે પ્રશ્ન સોલ્વ કરો છો ત્યારે પણ ધીમે રહીને બાળકને પણ એ વસ્તુ ગર્ભમાંથી સમજાવો કે જો બેટા પ્રશ્ન આવો હતો પણ એને મેં આ રીતે લીધો પ્રશ્ન તો આ રીતે એનો ઉકેલ આવ્યો. જેથી એને નાનપણથી જ કયા પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવું એની સમજણ એને આવી જાય છે ગર્ભથી જ. તો આ રીતે આપણે બાળકની અંદર બુદ્ધિનો આંક હાઈ કરવા માટેની બધી જુદી જુદી એક્ટિવિટી આપણા દિનચર્યામાં એને લાવી શકીએ છીએ. અને જેનાથી બાળકનું આઈક્યુ પણ વધે છે અને આપણી દિનચર્યાના એક ભાગમાં આપણે એને લઈ પણ શકીએ છીએ. પછી છે ઇક્યુ. ઇક્યુ એટલે ભાવનાત્મક. હવે આપણે જોઈએ છે કે આપણે જો એવું કરીએ કે બાળકને ઇન્ટેલિજન્ટ બનાવવો છે એટલે સતત ને સતત ઇન્ટેલિજન્ટ ભણવામાં હોશિયાર હોય, ખૂબ આગળ વધે, રોજ દરેક વિષયમાં દરેકમાં પૂર્ણ માર્ક લાવે. જો સતત ને સતત બુદ્ધિઆંક પર જ કામ કરતા રહીશું તો એનામાં આધ્યાત્મિકા અને ભાવનાત્મક ગુણોનો વિકાસ નહીં થાય. તો એની વૃત્તિ કેવી થઈ જાય? હિટલર જેવી વૃત્તિ, કે એને એનામાં દયા, કરુણા આ વસ્તુ જ નથી, તો એને વસ્તુનો ખ્યાલ નહીં આવે. તો જે દરેકે દરેક વસ્તુ હું તમને કહી રહી છું એ દરેક પર એક સરખું, એક સમતોલ ભાર મૂકીને એક સરખું કાર્ય કરવું પડશે. તો એમાં તૃતીય છે આઈક્યુ. આઈક્યુ કે એમાં ભાવનાત્મક વિકાસ કરવો. માનસિક વિકાસ કરવા માટે માતા શું કરી શકે? તો પહેલા તો આ 9 મહિના દરમિયાન કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણા બાળક માટે કરવાનું છે. સતત ને સતત એ ખ્યાલ હોવો જોઈએ કે હું જે પણ કંઈ કરી રહી છું મારા બાળક માટે કરી રહી છું. તો આપણે જે પણ કરીએ હંમેશા ખુશ રહીએ. કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહો, પોઝિટિવ રહો, પોઝિટિવ વિચાર કરો, ઘરનું વાતાવરણ પોઝિટિવ બનાવો. પછી જરૂરી નથી કે દર વખત હું કહું પોઝિટિવ થાય. ઘણી વખત આપણા જીવનના ઘણા એવા પ્રશ્નો હોય છે કે આપણને એની અંદર થોડાક ઉચ્ચ નીચ વિચારો આવી જતા હોય છે, પણ એ સમયે તમારે તમારા બાળકનું ખ્યાલ આવી જવો કે ભાઈ ને અત્યારે તો મારું જે 9 મહિના દરમિયાનનું જીવન છે મારે ફક્ત મારા બાળક માટે છે અને એને મારે કેવો બનાવવો છે એ વિચાર મગજમાં આવે એટલે તરત જ આપણે એને પોઝિટિવ, હૃદયમાં પ્રેમ, કરુણા, બીજા પ્રત્યે કરુણા કેવી રીતે રાખવી, નાના મોટા પ્રત્યે પ્રેમ કેવી રીતે રાખવો, બીજાને મદદરૂપ કેવી રીતે થઈ શકીએ. આ સમય દરમિયાન બને એટલું આપણે બીજાને મદદરૂપ થઈએ. સ્વાભાવિક છે કદાચ આપણા તબિયતના કારણે આપણે એટલું બધું કામ ન કરી શકીએ, પણ આપણને જે સમયે જ્યારે પણ મળે છે તો આપણે એવું કાર્ય કરીએ કે જેથી બાળક અંદરથી જોઈને શીખી શકે છે કે ભાઈ આ સમયે આવા વ્યક્તિને આપણે આવી રીતે મદદ કરવી જોઈએ. રસ્તામાં આવતા જતા, મંદિરે જતા હોય, ખરેખર કોઈ જરૂરિયાત વાળો વ્યક્તિ છે તો એને તમે મદદ કરો. અને એ વખતે એ બાળકની સાથે પણ શેર કરો કે જો બેટા આને આ તકલીફ હતી, આજે આપણે એને આ રીતે મદદ કરી. તો આ મદદ કરવાથી શું થશે? આપણી આત્માને ખુશી મળશે. આજે આપણે કોઈને પણ સપોર્ટ કરીએ કે કોઈને દાન, તમે જોજો કે કોઈ સારા દિવસોમાં આપણે દાન પુણ્ય કરીએ એ દિવસે આપણું મન કેટલું પ્રસન્ન રહેતું હોય છે કે ભાઈ આજે આ સારું કાર્ય કર્યું. તો આપોઆપ આપણું મન પ્રસન્ન થાય છે. તો એ રીતે બાળકને પણ એ ગુણ વિકસાવવા માટે બીજાને મદદરૂપ થાવ અને એને બતાવો કે જો આ રીતે જરૂરિયાતમંદને મદદ કરવાથી આપણી અંદર કેટલી ખુશી મળે છે. તો એની અંદર ભાવનાત્મક વિકાસ જે ગુણો છે એનો વિકાસ થવાનો છે. સહાનુભૂતિ બતાવો બીજા પ્રત્યે. ઘરમાં રહીએ છીએ, ઘરમાં પણ આપણા ઘરમાં વૃદ્ધ છે
તો એ સમયે એમને કઈ જરૂર છે, કોઈ સાજુ માંદું છે, તો આપણે આપણાથી બનતી એને મદદ કરીએ. અને એ વખતે ગર્ભ સંવાદથી બાળકને પણ કરીએ તો એના પર પણ એ ગુણ વિકસશે કે ભાઈ ઘરમાં બા દાદા છે તો એનું આપણે કેવી રીતે ધ્યાન રાખવાનું છે, બાને શું જોઈએ છે, શું નથી જોતું, એનું ધ્યાન રાખ્યું, એને મદદરૂપ થયા. તો આ બધા ગુણ એમનામાં ભાવનાત્મક વિકાસ આપોઆપ ડેવલપ થાય છે. તો આ હતા 3 ગુણો જેના વિશે મેં તમને સમજૂતી આપી અને જે આપણા દિનચર્યામાં રોજના રોજ સમય દરમિયાન આપણે આ રીતે કરતા રહીએ. હવે આપણે ચોથા આયામ પર વાત કરી જે છે પીક્યુ, જે સૌથી જરૂરી અને ખૂબ જ જરૂરી એટલા માટે છે કે એના અંદર તમારું અને તમારા બાળકનું બંનેનું સંપૂર્ણ ધ્યાન તમારે આ સમયમાં રાખવાનું છે. પીક્યુ છે શારીરિક વિકાસ. ત્યારે આપણે પ્રેગ્નન્ટ પર સોરી, મારો અવાજ આવે છે ને બેન? હલો. હા, આવે છે, આવે છે. હાજી હાજી. શારીરિક વિકાસ તો એની માટે હું તમને જણાવું કે જ્યારે પણ આપણને ખબર પડે છે કે આપણે પ્રેગ્નન્ટ છીએ તો સૌ પ્રથમ આપણે સૌથી પહેલા બધા ઘરે શું કરતા હોઈએ છીએ? સૌ પ્રથમ આપણે શું કરતા હોઈએ છીએ કે એક સુંદર બાળકનું ચિત્ર લાવી અને ઘરે લગાવી દઈએ કે આપણે બતાવ્યું કે ભાઈ ખટ્ટો ખટ્ટો ગોરો એકદમ સુંદર એવું બાળક મારા ઘરમાં અવતર્યું. પણ ફક્ત શું ફોટો જોવાથી આપણા ઘરે એવું બાળક આવી જવાનું છે? ના, આપણે ફક્ત બાહ્ય સુંદરતા પર કામ નથી કરવું, આપણે એના અંદરનું આંતરિક વિકાસ પણ તો કરવો છે. તો એની માટે સૌથી પહેલા તમારે શું ધ્યાન રાખવું પડશે? તો છે સમતોલ આહાર. પહેલા મહિનાથી જ્યારે તમને ખબર પડે છે કે તમે પ્રેગ્નેન્ટ છો તો ત્યારથી અત્યારે તો કદાચ પહેલાની માતાઓને એવું પોતાના કામમાં ને એવી કોઈ નાના ઉંમરમાં પરણવાથી એવી સમજૂતી નથી કે પ્રેગ્નેન્ટ રહ્યા પછી કેવું ખોરાક લેવો કેવું ના લેવું, કદાચ ડોક્ટર પાસે જતા પણ નહીં હોય, કદાચ એ પ્રમાણેનો ખોરાક પણ નહીં લેવો. પણ અત્યારે સ્વાભાવિક છે પ્રેગ્નન્સી પછી બધાને ડાયટિશિયન્સ પણ મળતા હોય છે અને ડોક્ટર પણ સલાહ આપતા હોય છે. તો સમયે સમયે મહિના દરમિયાનના અંતરે જે પ્રમાણે તમને તમારા બાળકને તમારા ડોક્ટરે અને ડાયટિશિયને તમને જે રીતે જણાવ્યું હોય એ રીતે તમારો ખોરાક દર મહિને કયું ન્યુટ્રિશન લેવું, કેટલા પ્રમાણમાં રહેવું, કેવો ખોરાક ખાવો. હંમેશા કહેવાય છે ને કે સાત્વિક આહાર અન્ન એવો ઓડકાર, તમે જેવું ખોરાક ખાશો એવો ઓડકાર આવશે. એ જ રીતે જેટલું 9 મહિના દરમિયાન સાત્વિક આહાર લેશો એટલું બાળક પણ આપણે બહારનું તળેલું મસાલા વાળું નોર્મલ જ્યારે હોઈએ ત્યારે પણ જો આપણે એવું ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર બહુ બધા ચેન્જીસ આવે છે. ક્યારેક એસિડિટી થઈ જતી હોય છે, અનડાઇજેશન થાય છે, આ બધું. તો પણ આપણા મનમાં એ વખતે કેવું આમ આપણું માઇન્ડ એકદમ અનસ્ટેબલ થઈ જાય છે, એકદમ આપણને અનકોન્શિયસ જેવું લાગે છે. બરાબર છે કે ભાઈ આજે આકળ ગમતું નથી, એસિડિટી થઈ છે, આ થયું છે તેમ. તો પછી પ્રેગ્નન્સી દરમિયાન તો આપણી ડાયજેસ્શન સિસ્ટમ થોડી સ્લો થઈ રહી હોય છે. બીકોઝ આપણે જે ન્યુટ્રિશન લઈએ છીએ એ બાળકને પણ આપવાનું છે અને આપણે પણ આપવાનું છે. તો બહારનું સ્વાભાવિક છે તમને બધું જ ખાવાનું મન થતું હોય તો એને ઘરે બનાવીને જમો, જેથી એની ન્યુટ્રિશન વેલ્યુ સચવાઈ રહે, શુદ્ધ અને સારું મળે. તમને ચટપટું ખાવાનું કંઈ પણ મન થાય તો તમે એવી રીતે, જેમ કે સવારમાં ઉઠ્યું તમે સ્પ્રાઉટ ખાવ છો તો સ્પ્રાઉટની ભેળ બનાવો, ચટપટી ખટ્ટી મીઠી ચટણી નાખો, સેવ નાખો, દાડમ નાખો, આ તે બધું નાખીને એને એકદમ ચટપટું બનાવી દો. બરાબર, તમારું જે ખાવાની ઈચ્છા છે એ પણ પૂર્ણ થાય છે અને પૂરેપૂરું ન્યુટ્રિશન મળે છે. એટલે આ રીતે તમને કદાચ એવા સમય દરમિયાન આપણને કશું ખાવાનું મન ના પણ થતું હોય, ઉલટી ઉપકા જેવું ફીલ થતું હોય છે, ત્યારે આપણને અમુક વસ્તુ નથી પણ ભાવતી. પણ એવા સમયે આપણે વિચાર કરવાનો છે કે મારે જે કરવું છે ફક્ત મારા બાળક માટે કરવું છે. એટલે એ વસ્તુ નથી ભાવતી એને હું કેવી રીતે ટ્વિસ્ટ કરીને કે ચટપટું બનાવીને ખાઉં, એ રીતે એનો એ વિચાર કરીને એને એ રીતના ફોર્મમાં કરી અને પછી એને એવી રીતે ન્યુટ્રિશન લેવા. સ્પ્રાઉટ ખાવા જેમાં અતિશય પ્રોટીન હોય છે, જેનાથી બાળકના હાડકા મજબૂત થતા હોય છે. પછી ડોક્ટર્સ જે પ્રમાણે તમને વિટામિન્સ, મલ્ટી
સપ્લિમેન્ટરી આપતા હોય છે એ બધું લેવું, કારણ કે ફોલિક એસિડ આ બધું જે બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે જરૂરી ન્યુટ્રિશન છે એવા બધા ન્યુટ્રિશન. તો શારીરિક આહાર આપણે બાળકને માલકાંગલું નથી બનાવવું. સુંદર તો દેખાતું જ હશે, પણ શું અંદરથી મજબૂત નહીં હોય તો એની સુંદરતા કોઈ કામની છે ખરી? ના. તો આપણે એને અંદરથી મજબૂત બનાવવું છે, તો એના શારીરિક બાંધા પર સંપૂર્ણ પૂરે કામ કરી આપણા પ્રોપર ન્યુટ્રિશન લઈ અને એનો શારીરિક બાંધો એકદમ સુદૃઢ અને વ્યવસ્થિત બનાવીએ એનો પ્રયત્ન કરવાનો છે. બીજું કે એ સમય દરમિયાન આપણને પણ ઘણા બધા ન્યુટ્રિશનની જરૂર હોય છે, તો તમારા અંદર પણ વિટામિન્સ ઓછા ના થાય એનો પણ ખ્યાલ રાખવાનો છે, કારણ કે છેલ્લા મહિને આપણે એક આપણા જીવમાંથી બીજા જીવને ઉત્પન્ન કરવાનું છે. જો આપણામાં પૂરેપૂરા ન્યુટ્રિશન નહીં હોય, આપણામાં એ તાકાત નહીં હોય, તો આપણે સારી રીતે બાળકને જન્મ આપવા માટે આપણને તકલીફ પડશે એ વખતના સમયમાં. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ અને તમારો આહાર પણ એવી રીતે સેટ કરો કે ભાઈ સવારે ઉઠીને તમે નાસ્તામાં પલાળેલા ચણા ખાવ છો કે સિંગ ચણા ખાવ છો, ગોળ ખાવ છો, પછી ડ્રાયફ્રૂટ્સ ખાવ, કોઈને ડ્રાયફ્રૂટ્સ અગર ઇફ નથી સેટ થતું તો તમે એ પ્રમાણે દૂધ લો, ફ્રૂટ્સ ખાઓ, સિઝનેબલ ફ્રૂટ ખાઓ. તમારા જમવા પ્રમાણે થાળી જ્યારે બનાવો તો સંપૂર્ણ આહારવાળી થાળી બનાવો. દાળ, ભાત, શાક, રોટલી, જેનાથી તમને બધા શાકભાજીમાં રહેલા વિટામિન્સ, દાળમાં રહેલું પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એ બધું જ એક જ સમયમાં તમને સંપૂર્ણ આહારવાળો ખોરાક મળી રહે. સાંજના સમયમાં હળવો નાસ્તો કરો, તમને જે ભાવે એ રીતે. પછી રાતના તમે એવું હળવું ભોજન લો જે તમને સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે. ફાઈબર વધારે પડતું લો. ઘણી વખત મોટા ભાગના લેડીને પ્રેગ્નન્સી દરમિયાન કોન્સ્ટિપેશનની તકલીફ થતી હોય છે, તો એવા સમય દરમિયાન આપણે ફાઈબર ખાવામાં વધારે ધ્યાન રાખીએ. લીલા શાકભાજી છે, રેશાવાળા ફળ ફ્રૂટ છે, તો એનાથી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થતો હોય છે. એટલે આ બધી ઝીણી નાની બાબતોને સંપૂર્ણ રીતે ધ્યાન રાખી અને આપણા બાળકના સંપૂર્ણ વિકાસ માટે કાર્ય કરવાનું છે. એ રીતે આગળ વધી અને આપણા બાળક માટે જ આ બધું કરીએ તો આ બધું એક આદર્શ, એક સંકલ્પિત માતા. આજે હું તો તમને કદાચ ગાયત્રી પરિવાર દ્વારા ગર્ભ સંસ્કારમાં તમને બધું જ જણાવવામાં આવશે કે તમે આ રીતે કરશો તો બાળકમાં આ ગુણ આવશે, આવું કરશો તો આવું થશે. પણ એ કરવાનું કોને છે? એ માતાએ કરવાનું છે. અને માતાએ પોતાના બાળકના સર્વાંગી વિકાસ માટે સંકલ્પિત થવાનું છે કે આ 9 મહિના દરમિયાનની જર્ની હું ફક્ત ને ફક્ત મારા બાળક માટે જીવીશ અને મારા બાળકને સંપૂર્ણ શ્રેષ્ઠ ઉત્તમ સંતાન તરીકે એને આ પૃથ્વી પર અવતર લાવીશ અને એને એક સુંદર, સુશીલ અને સરસ વાતાવરણ વાળું આપણે ઘર એને આપીએ, અને જેથી કે એના જન્મ પછી પણ એના વિકાસ, એના દરેકે દરેક ગુણમાં દિન એમાં વધારે ને વધારે સારું બનતું જાય એવા પ્રયત્ન માતા અને પિતા બંને દ્વારા આપણે કરીશું. બીજું કે તમે આ દિનચર્યા જે રીતે મેં તમને આ બધા ગુણોની સાથે પોતાનું દિનચર્યા કેવી રીતે કરવી એ તમને સમજાવ્યું. એની સાથે સાથે છે કે સાંજના સમયમાં ઘણી વખત આવા ટાઈમમાં આપણા હોર્મોનલ અનબેલેન્સ હોય એટલે આપણું મૂડ શેવિંગ બહુ થતું હોય, તો એવા સમયમાં સાંજના સમયમાં હળવું વોક કરો, ગાર્ડનમાં જાઓ, કુદરતી આબોહવાને લો, ફૂલ, લીલીછમ પથરાયેલી ચાદર આ બધાને જોવો અને એનું પણ એ જોતા એ સરસ એનું ફીલ લેતા એ બાળકને પણ સમજાવો કે કુદરતે આપણને માણવા માટે કેટલી બધી વસ્તુઓ આપી છે અને એનું જતન તમે કેવી રીતે કરો એ બાળકને સમજાવો. આ બધા નાના પોઈન્ટ્સ છે કે જેને આપણે આપણા જીવનમાં લઈ અને બાળકને સમજવાનું તો એ આવતાની સાથે એને પણ ખબર પડશે કે કુદરતે આપણને જે અમૂલ્ય ભેટ છે એનું જતન કેવી રીતે કરવું. નાનપણથી જ એને ફૂલ છોડ કેવી રીતે ઉછેરવા એ ખબર પડશે. કદાચ તમને કોઈને ગાર્ડનિંગનો શોખ હોય તો ગાર્ડનિંગ કરો, કોઈને કંઈક બીજી એક્ટિવિટીનો શોખ હોય તો એ કરો. પછી તમે ધ્યાન, મેં જેમ કીધું કે તમારા માઇન્ડને પીસફુલ રાખો, સરસ રીતે તમને ઊંઘ આવે, ઊંઘવાના સમયે
કોઈ સારું લાઇટ મ્યુઝિક સાંભળો. તમે મ્યુઝિકના શોખીન હોય તો દરેક સમયના દરેક મહિના દરમિયાન કોઈક વખત તમને કોઈ બેન આના વિશે કોઈ સ્પેશિયલ લેક્ચર કદાચ ગોઠવશે બેન, તો તમને એ પણ આપશે કે દરેક મહિના દરમિયાન દરેક મ્યુઝિકના લયોનો બાળક પર શું ઇફેક્ટ પડે છે અને એનાથી બાળકના કયા ગુણ અને શારીરિક અને માનસિકમાં કયા બોડીમાં કઈ વસ્તુનું ડેવલપમેન્ટ થાય છે, એ પણ એમાં મ્યુઝિકનો પણ ખૂબ જ એનો રોલ છે. તો કોઈ લાઇટ સરસ ફ્લ્યુટનું મ્યુઝિક સાંભળો જેનાથી તમને આનંદ મળે છે, તમારું મગજ ખૂબ અને સારા વાતાવરણમાં તમે રહી અને તમારા બાળકમાં સારા ગુણોનું નિરૂપણ કરશો એટલું જ શ્રેષ્ઠ અને સુંદર બાળક તમારું અવતરિત થશે. તો આ બધું તમારા દિનચર્યામાં આવરી અને તમે તમારા રૂટીનને એ પ્રમાણે ફોલો કરી અને તમારા બાળકને સુંદર શ્રેષ્ઠ એવું બને એવી અમારી સર્વ તરફથી ગુરુદેવ માતાજીના ચરણોમાં પ્રાર્થના છે. અને તમારા બધાનું માતૃત્વની જે સફર છે એ ખૂબ સુંદર અને ખૂબ જ સુંદર થાય એવી પણ ગુરુદેવ માતાજીની ચરણોમાં પ્રાર્થના છે. એની સાથે સાથે તમે એવું પણ કરી શકો છો કે તમારે તમારા બાળકના ગુણો કેવા વિકસાવા છે, જે મેં તમને કીધા ઇન્ટેલિજન્ટ કોર્સના 4 આયામ જે તમને જણાવ્યા, એ આયામને તમે તમે એક પોસ્ટર બનાવી શકો છો. પોસ્ટરમાં સુંદર બાળક તમને જેવું બનાવો છે, કોઈ રોલ મોડલ છે રાઈટ તમારા લાઈફમાં, એને લગાડો. તમને એવું લાગે છે કે આના આ બધા ગુણ સારા છે, મારે મારા બાળકને આવું બનાવવું છે, લગાડો. પછી બાળકની અંદર કેવા ગુણોનો વિકાસ કરવો છે, બધા સાથે બેસો ઘરના. અને હંમેશા એક વસ્તુ, કોઈ પણ નિર્ણય કોઈ પણ કાર્ય કરતા દરેક સભ્યોને સાથે બેસાડી એમની સાથે વાતચીત કરીને તમે આ વસ્તુ કાર્ય કરશો તો એના જીવનમાં પણ ક્યારેક ઉતાર ચઢાવ આવશે, તો એને પણ એ હેબિટ હશે કે ભાઈ મારા મનની વાત હું દરેકને શેર કરી અને પછી મારી ફેમિલીને જણાવીને એ લોકો તરફથી હું કઈ સજેશન લઉં. અત્યારે આપણે ઘણી વખત ઘણા ફેમિલીમાં જોતા હોઈએ છીએ કે બાળકો જ્યારે ટીનેજમાં આવે છે તો ઘણા બધા પ્રશ્ન થતા હોય છે અને એ પ્રશ્નો એવો લોકો માતા સાથે કે પિતા સાથે શેર નથી કરી શકતા. એનું કારણ છે કે જે વખતે ગર્ભમાં હોય ત્યારે માતા અને બાળક બંને સાથે હોય છે, બધાની સાથે કોમ્યુનિકેશન બરાબર થયું નહીં હોતું, ફેમિલીનો ફૂલ સપોર્ટ નહીં હોતો કે હોય છે, પણ તે છતાંય એમને એ વસ્તુનું શેર નથી કર્યું, બધાની સાથે રીતે હળી મળીને કાર્ય નથી કર્યું, ત્યારે બાળક પોતાની મનની વાત પણ બીજાને કરતા વખતે અચકાતો હોય છે. તો આ વસ્તુ આપણે ન થાય એટલે જ પરિવાર સાથે બેસો, દિવસનો એક સમય એવો બનાવો, કદાચ રાત્રિનું ભોજન સાથે લઈ શકતા હો તો સાથે લો, ભોજન કરતા કરતા વાતચીત કરો, બધાની ઓળખાણ આપો. એમને બા દાદા છે એ બહાર આવીને શું કરો, આ બા દાદાને સમજે કે આ મારા બા છે ને દાદા છે, એને અંદરથી જ બતાવો કે આ બા દાદા છે, આ કાકા કાકી છે, બા દાદા આટલા સારા છે, એ મારું આવું ધ્યાન રાખે છે, એમનો આવો સ્વભાવ છે, બહુ આધ્યાત્મિક છે. એની અંદરના બધા સારા સારા ગુણ એમને સમજાવો, જેથી એને પરિવારની શું વેલ્યુ છે એ પણ સમજણ પડશે. તો આવી નાની નાની બાબતો પર ગર્ભ સંવાદ સાથે બાળકની અંદર સર્વગુણ શ્રેષ્ઠ અને સારા વિચારોનું નિરૂપણ થઈ શકે છે. દરેકને જય ગુરુદેવ. મારી વાતને હું અહીંયા વિલંબ કરું છું અને મેં જે સમજૂતી આપી છે એના પર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મને કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ ચારુબેનને આપણને ખૂબ સરળ ભાષામાં બાળકમાં નૈતિકતાનો વિકાસ કરી શકાય તે બાબત ઉપર આપણને સમજૂતી આપી. હવે બહેનોને કોઈ પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં લખી શકે છે. ખૂબ સરસ. બેનનો એક પ્રશ્ન છે
કે સત્વારી પાવડર પ્રેગ્નન્સી પ્રી પ્લાનિંગ માટે લઈ શકાય એવું કદાચ પૂછે છે, પ્રેગ્નન્સી પહેલા. તો એમાં હું એવું કહી શકીશ કે સત્તાવરી પાવડર એ લેવો આમ તો જરૂરી છે અને સારો પણ છે, પણ એનું અમુક વખત આયુર્વેદિક દવાની રિએક્ટ દરેકની બોડીમાં જુદી જુદી રીતે થતો હોય છે. એટલે જો તમે પ્રી પ્લાનિંગમાં હોવ તો મેડિસિન બાબતે ખાસ તમે જે પણ ડોક્ટરની સલાહ લેતા હોય કે કોઈને કોઈ ડોક્ટરને ફોલો કરતા હોય તો તમારી બોડીનું જે પણ અંદરનું જે પણ કોઈ તકલીફ હોય કે કશું બી રૂટીન હોય એ ડોક્ટરને જણાવ્યા પછી કેવી માત્રામાં કેવી રીતે અને કયા સમયે લેવું એ અચૂક પૂછ્યા પછી તમે સત્તાવરી પાવડર લઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. લાગે છે બહેનોએ પ્રશ્ન આવે છે ફરી. એક મિનિટ, એક પ્રશ્ન વાંચી લેવો પડશે. મને કેસર વાળું દૂધ, હા કેસર વાળું દૂધ તો એના માટે હું શું કરી શકું? ઓકે, કેસર દૂધ જનરલી એવું કહેવાય છે કે કેસર ગરમ છે અને જનરલી કેસર વાળું દૂધ માતા લગભગ 8મો મહિનો પૂર્ણ થયા પછી જ્યારે 9મા મહિનાની શરૂઆત થાય છે એ પછી તમે કેસર વાળું દૂધ પી શકો છો. ખજૂર વિશે તમે પૂછ્યું તો આમ ખજૂરનો ગુણધર્મ છે ગરમ, પણ ખજૂર વસ્તુ એવી છે કે એ કોની બોડીમાં કેવી રીતે રિએક્ટ કરે છે એ કહી ન શકાય. એટલે એ તમારે તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ એ વસ્તુનું કોઈ પણ આહાર તમે જ્યારે પણ લો, તમારે કંઈક નવું ખાવું છે તો તમારે એ તમારા ન્યુટ્રિશન કાં તો તમારા કોઈ ડોક્ટરની સલાહ પછી જ એ વસ્તુને તમારે લેવી. અને કદાચ વર્કિંગ વુમન છે જેમનો કંઈક પ્રશ્ન હતો એક, એ અડધો વાર્તા સુધીમાં નીકળી ગયો છે મારામાંથી. તો તમે એકવાર ફરી મને ક્વેશ્ચન બતાવજો કે તમે શું કહેવા માંગો છો. વર્કિંગ વુમન હોય એના ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, કારણ કે આપણે પોતાનું ઘરનું અને ઓફિસનું બંનેનું મેનેજમેન્ટ કરવાનું હોય છે અને બંનેના માટે સમય કાઢવાનો હોય છે. પણ હું તમને કહું એ રીતે કે આપણે વર્ક કરતા કરતા પણ જેમ કે સમજો આપણા વર્કમાંથી 5 મિનિટ પણ આપણને રિલેક્સેશનનો ટાઈમ મળે છે, તમે બેસો છો તો એક સમય દરમિયાન પણ તમે શાંતિથી ધીમે રહીને મનમાં, એવું નથી કે ગર્ભ સંવાદ આપણે મોટાથી કરવાનો છે કે બધાને સંભળાય રીતે કે મનમાં કે જો હું આ કામ કરતી હતી, થાકી કે બેટા આપણે બેસીએ, ચાલ આપણે 2 મિનિટ વાતચીત કરીએ કે હું આ કામ કરું છું. તમારું એ રીતે તમારા સમય દરમિયાન તમને ક્યાં કયા વખતે 5 મિનિટનો પણ સમય મળી રહ્યો છે, કદાચ ટ્રાવેલિંગમાં તમને સમય મળે છે તો એવા સમયમાં આપણે અત્યારે બધા જ ઇયરફોન ને બધું વાપરતા હોઈએ છીએ, તો કદાચ તમે ઘરના કામમાં ને એમાંથી ના ટાઈમ મળતો હોય તો ટ્રાવેલિંગ સમય દરમિયાન તમે કાનમાં કોઈ મંત્ર ચાલુ કરી આંખો બંધ કરીને જેટલો સમય તમારે પસાર કરવો છે એ રીતે એ રીતે તમે તમારો ટાઈમને સેટ કરી અને તમારા રૂટીનને ફોલો કરી શકો છો. ત્રીજા મહિના દરમિયાન સેશનમાં જે કહ્યું એ કહી શકાય એવો પ્રશ્ન છે કદાચ બેનને.
પ્રશ્ન ફરી રિપીટ કરશો? લીલી ખારેક કહી શકાય. લીલી ખારેક કહી શકાય એ તમે ક્વેશ્ચન કરો બરાબર છે, પણ એ પણ તમે ડોક્ટરની સલાહ પ્રમાણે કરો તો વધુ સારું છે. કદાચ હવે કોઈને કોઈ પ્રશ્ન રહ્યો નથી પૂછવા માટે. અચ્છા, શરત સારથીનો વધારો કરવો નહીં, બધા કે કરવું જ પડે. જો બેન, આ પ્રશ્ન એક એવો છે કે ભગવાન કશું કમ્પલસરી કરવાનું આપણને કહેતા નથી. મનથી જો માનીએ તો બધું જ છે. એટલે મનમાં વિશ્વાસ રાખવાનો. જો વડ સાવિત્રી વ્રત જનરલી બધા એવું કહેતા હોય છે કે આખો દિવસ ફક્ત ફ્રૂટ ને આ ખાઈને ચલાવો, તો 9 મહિનાના પ્રેગ્નન્સી દરમિયાનનો સમય એવો છે કે તમે ભૂખ્યા ન રહી શકો અને બોડી ડિહાઇડ્રેટ થાય, બીજી તકલીફો થાય. એના કરતાં સારું છે કે તમે જો ન કરો તો સારું. પછી એ તમારા પર છે, તમારી આસ્થા પર છે કે તમારે કેવી રીતે કરવું કે ન કરવું. દરેક માતાને અત્યારે ફક્ત 9 મહિના દરમિયાન એક જ લક્ષ્ય હોવું જોઈએ કે અત્યારે 9 મહિના દરમિયાન હું જે પણ કરું છું ફક્ત મારા બાળક માટે કરું છું. એટલે વ્રત કરવું ન કરવું એનાથી કશું થતું નથી હોતું. આપણી માન્યતા છે, આપણે ભગવાનને ત્યાં જઈ પૂજા કરી, ભગવાનને 2 હાથ જોડી. ભગવાન પોતે પણ સમજે છે કે એક માતાને 9 મહિના દરમિયાન બાળકને ગર્ભ રાખીને જર્ની પૂરી કરવી એ કેટલું કેવી રીતે કરવું એ બધું એમને ખબર જ હોય છે. એટલે એ વિશે કંઈ વધારે ચર્ચા ન કરી શકીએ, પણ એ તમારા પર છે કે તમારે કરવું ન કરવું. લાગે છે બહેનોના પ્રશ્નનું સમાધાન થઈ ગયું લાગે છે. હા જી. આપણે તમે ખૂબ સુંદર રીતે સમજાવ્યું સરળ ભાષામાં, એટલે ઘણા બધા પ્રશ્નોનું તો એમાં સોલ્યુશન થઈ ગયું હશે. પ્રશ્નો હોવા જોઈએ બહેનોને, પરંતુ સમાધાન થઈ ગયું હશે. એટલે આવો આપણે કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જઈશું. ચોક્કસ. આવો આપણે શાંતિ પાઠ કરીશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દેવ શાંતિરંતરિક્ષ શાંતિ શાંતિ વનસ્પતય શાંતિ
વિશ્વે દેવ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વભૌમ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ ઓમ શાંતિ 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 સોમવારે બધા બહેનો એક્ટિવિટીના ક્લાસમાં સમયસર જોડાઈશું અને બીજા પણ બહેનોને જોડવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે આપણે ઘણા બધા પાર્ટિસિપેટ હતા.